પ્યારી હે ભાઈ, આ તો આપણી રામ પ્યારી હે. લંકાના સીડે જઈએ પણ આપણી રામ પ્યારીની વાત ના થાય. આપણી રામ પ્યારી હે ભાઈ, ઓની વાત જ ના થાય. એટલે આ ચેનનું કોક કરવું પડશે. ચેનનું કોક કરવું પડશે. એક કામ કરું, આજનો દાડો ના હોય રહેવા દઉં અને હેરતો જતો રહું. આમ તો રામ પ્યારી વગર મજા નહીં આવે મારી રોમ પ્યારી વગર, પણ આ ચેન હેરાન કરે છે. આજનો દાડો હેરતો જતો રહું, કાલે ઓને કમ્પ્લીટ ઘૂઘરા જેવી કરી દઉં, પછી વાત છે બધી. આપણી રામ પ્યારી એટલે રામ પ્યારી, રામ પ્યારીની વાત ના થાય. આજનો દાડો બકા તને હુની મેલીને જઉં છું, કાલે કમ્પ્લીટ તારી દવા કરાવી અને પછી લઈ જાય. આજે મારે હેરતું જવું પડશે. આ આજુબાજુ વાળા એક તો ધુવો કર્યો છે, મારી રોમ પ્યારીને કાળી પાડી દે છે. કાળી ના પડે તો સારું છે. અને શું કેવું, બાજુવાળા જોડે ઝઘડો થવાનો જ લાગે મને આજકાલમાં. એમને ખબર નહીં મારી રોમ પ્યારી હોય પડી છે તો ધુઆ કરે છે. ભત્રીજું આવો ને તો એકાદો એક બે ફોટા પડાવી દેવા છે. ઓમ ને આપણી રામ પ્યારીની વાત જ ના થાય. રામ પ્યારી જોડે યાદગીરીના ફોટા પડાવી દેવા છે. હવે આજનો દાડો તો અને હુની મેલીને જવું જ પડશે. જીવ હેડતો નહીં પણ જવું પડશે. આ તો જીવ હેડતો નહીં, મારી રોમ પ્યારીને મેલીને જવાનો પણ ના છૂટકે જવું પડશે. આજુબાજુવાળા કાળી ના પાડી દે તો સારું છે. મોડું થઈ ગયું છે. ચાવી લઈને આવ્યો નહીં હજુ. આર્યો આ ભંગાર ઉઘરાવા જતો રહ્યો અને આને ચાવ મારે વળી ચાવી હોપી તો ઉપાધિ કરી. મારા મોડું થઈ ગયું ને પછી આ લારી લઈને ચો ફરતો હશે. મોડું થઈ ગયું ને આ ચાવી લઈને ભંગાર ઉઘરાવા જતો રહ્યો અને ઓને પથારી ફેરવી. ભાઈ ભંગાર હાલવાનું છે? ના ભંગાર નહીં હાલવાનું, હું તમારા કામથી ઉપાધિ કરી. અને ચો ભંગાર ઉઘરાવા જેવો છે ને ચાવી ચો લઈને જવાની હતી ઓના વળી. ચાવી હોય આગળ હાલી ના દે એક, નહીં તો કેટલી હાલ દીધી હોત તો સારું. હું આવા ત્યાં સુધી કેટલી બેહું. ઓને ચોક જોયું ને એવું લાગે છે પણ યાદ નહીં હતું. હું કહીનો એને જોઈ રહ્યું તારી તારી પણ યાદ નહીં હતું. છો જોયું ખબર નહીં પડતી યાર. ચોક તો જોયેલો છે ઓને. કોમ કહીને જો એને પૂછવા દે. એ નોમ હોય, જો નોમ ખબર પડે ને તો ખબર પડી ચો જોયેલો મેં ઓના લે જો દે. શી ખબર ત્યાં જોયો તે હજુ સુધી ચાવી લઈને આવ્યો નહીં. દાડો ને આખું દાડો બગાડશે આર્યો. આ ભંગાર વેચવા જોયો જતો રહ્યો છે. ધંધાનો ટાઈમ લેટ થઈ ગયો. ભંગાર લોકોએ કાઢેલું હશે, હવારમાં કોઈક બીજા લઈ જાય. આખો દાડો બગડ્યો. ચમ સાહેબ ધારી ધારીને જોયું નહીં કોણ? તને ચોક જોયેલો પણ યાદ નહીં હતું કે છો જોયો મેં તને. અરે મારું યાર ભંગારનો ધંધો છે, લારી લઈને આખા ગામમાં ફરતો હોઉં છું તો જોયો હશે યાર. તારો સ્વભાવ, તારી હેડવાની ચાલ તને ક્યાંક જોયું એવું તો લાગે જ છે મને, પણ યાદ નહીં હતું ચો જોયો. અરે સાહેબ મારો ભંગારનો ધંધો છે, હું બધે ફરતો હોઉં છું લારી લઈને, એટલે ચોક જોયો હશે. યાદ આવે તો હું તને કહું ચો જોયો છે. તો ભંગાર આલ્યું હશે મને તમે. તારું નામ ભોલો તો નહીં લે? ઓવા મારું નામ ભોલો છે. તમને કોણે કીધું? આપણે બને નેહારમાં ભેગા બંધા હતા ખબર? તું પ્રાર્થનામાં મોરો આવતો હતો. વાત તો સાચી છે પણ મને હજુ તમારી ઓળખાણ ના પડી બરોબર. હું મોડો જતો તો એ વાત તો 1000% સાચી છે. આપણે નેહારમાં જ ભણતા હતા એક જ ધોરણમાં. સાહેબ નો મારે ધરાઈને ખાધેલો છે. અરે પેલા સાહેબ તો છેવા મારતા હતા, એ જબર મારતા હતા. પણ હજુ મને ઓળખ્યો નહીં. તું ઓરા તારી શક્તિ કેટલી, મેં તને નામ દીધું ને એમ તું મને ક્યાં કે મૂકવું. હજી આપણે બંને ભેગા બનાવ્યા. સાચી વાત. તું નેહારમાં આવતો મોરો, તું ઝાડવાનું પાણી તું જ પીવડાવતું, એ બધું સાચું? એ તો આપણું ફિક્સ જ હતું ને યાર. મોરો હતો તો સજા આવતા અને તને કે જા ઝાડવાનું પાણી પીવડાવે, તું પાણી પીવડાવતો. પણ આપણને એનો આશીર્વાદ બહુ મળ્યો. પાણી પાયો અત્યારે ઝાડવા મોટો થઈ ગયો. જબર મોટા મોટા થયો. એવું વાત કરી. અને લોકો ટાટો સોયો ખાય છે તો આશીર્વાદ તો લાગે જ છે ને આપણાના. હું કોણ તું મને કે? મને આખું બદલાઈ ગયું એટલે તું જે નોનપણમાં જે ભરભર કરતો ને અત્યારે તું એ રીતે ભરભર જ કરે.
સ્કૂલની તો કે છે વાત સાચી, મારું નોમે સાચું બોલ્યો છે, પણ છેલ્લે બે રહેતો હશે કાં તો મોનિટર હશે સ્કૂલમાં. વાત બધી સાચી, પણ હજુ મને લાઈટ નહીં થઈ મગજમાં. હજુ લાઈટ ના થઈ? ના થઈ. સારું, એક તને મસ્ત આન્સર પૂછવાનો, સોનો જવાબ તાર મને આપવાનો. આપણે 5 જણા હતા, અમે 5 તું કોના કોના ઓળખાજી ભેગા ફરતા ને યારમાં? મને તો નોમ યાદ છે, હા, પણ મળતા કોઈ નહીં. અને મને એટલી ખબર છે કે જે હતા ને માર જોડે એ બધા માર જેવા ડફોર જ હતા. તે છેલ્લા ડફોર હતા તારા જોડે? મારા સુધી પહોંચ એટલે મારા સિવાય હજુ 4 બીજા હતા. તો 4માંથી એક તાર હોમે બેઠો હોય તો તું ચિયો ડફોર સમજે એને? એટલે એમાંથી તું પણ તારો ચહેરો બદલાઈ ગયો એટલે ખબર નહીં પડતી યાર. 5 ડફોર હતા, 5 ડફોર માં 3 ડફોર તો નહીં. એક ડફોર તાર હોમે બેઠો, પોચે પર નામ પણ તારું નામ તો કે હવે મને લાઈટ થાય. તું યાદ કરી, આમ કહું મેં તને યાદ કર્યો. એટલે હવે જો આપણા નોનપણમાં ભણતા હતા 4 માં નામ કોઈ બી ના બોલ, મૂકી દે કે આ મારું નામ. નામે યાદ હશે ને તને? જો નામ તો મને યાદ છે, ગમે તેટલો વરા થઈ જાય પણ ડફોરની ગેંગ તો ભૂલાય નહીં ને. ના ભૂલાય. એટલે નામ તો મને યાદ છે. એક તો પેલો જગો હતો, બરાબર, સાચી વાત તારી. એક પેલો ચિરાગ હતો, સાચી વાત તારી. એક પેલો જવાન, હા, એ ઉંમર થઈ જાય તો જવાન જ એ તો રહેવાનો. જવાન જ રહેવાનો. પછી એક વાસુ અને એક હું, અપોજ જણા હતા. હવે આ 4 માંથી તું તારું નામ કે? આમાં છેલ્લું નામ કોનું બોલ્યો છું? વાસુ. બસ એટલે વાસુ તું હોય યાર. એટલે આ યાર, એટલે આ બહુ દાડે મળ્યો યાર મારા ભાઈ યાર. તો જોયું ત્યાંનો વિચાર કે મેં આને ચોક જોયો તો એટલે હું પાછા હેડ્યો આવ્યો. એટલે યાર તું તો ઓળખાતો જ નહીં યાર. એટલે તું આ તો તારા સ્વભાવના કારણે તું બોલતો બળબડ કરતો હતો ને, હું કે આનો અવાજ ક્યાંક સાંભળેલો, આની શકલે ક્યાંક પેલું એવું ક્યાંક જોયેલું, પણ યાર શું એ મૂકું જવા દે. અને જોવા એટલે પણ મને તો ખ્યાલ જ ના આવ્યો, તું આખો બદલાઈ ગયો એટલે. એટલે આવું કરીએ નોનપણમાં એટલા જો મોટા થયા કેટલો ટાઈમ થયો પણ નિહાર નહીં આવે તો વિચાર કર. વાત સાચી બધી, પણ યાર આ પહેલા જોયેલો હતો એમાં ફેર હતો ને હમણાં છે માટલા ઉપર બુજારું ઢોક્યો એવો થઈ ગયો. એટલે યાર શરીર હવે નાનપણમાં તો ખેપટા હતા, તું એ ખેપતો હતો, હું એ ખેપતો હતો. એટલે તું એ જો ને બુજારા માટલું પડ્યું એના જો તું એ લાગે. એટલે ના હોય યાર, સાચું યાર, તું એ પઠા જેવો થઈ તું તો ઓળખાતું જ નહીં યાર. તો હું તને કહેનો કે તું ઓળખી ના કે મેં તને ઓળખી લીધો. તું તો જબરો થઈ ગયો યાર. હારું ધંધા પાણી શું કરે એ કે? બધું ખારકું ખોદવાનું કામ રાખ્યું હોય તે ચાલ્યા કરે છે. ખારકું, પાઇપલાઇન આ બધું ખોદી રહી છે. તો હારું લો, જોરદાર, સરસ. તો શું કરી રામ ધંધો? આપણે તો જો હા, દુનિયાભરનો ભંગાર ઉઘરાઈએ છીએ. શું વાત કરે? ઓ ભંગાનું કર્યું? જે પબ્લિક ના ચલાવે ને અને ભંગારમાં કાઢે ને એ ભંગારના આપણે ચલાવી દઈએ. એટલે સારું છે ને બુડાઈ, આપણે પૈસા મળવા જોઈએ, બીજું આપણું હોમે છે ને એ આપણું કારખાનું છે જો ભંગારનું. અરે વાહ, અહીંયા જ છે એમ ને? હવા લારી લઈને નીકળી જવાનું ભંગાર ઉઘરાવા. એટલે સમજી લેવાનું દુનિયાભરનું ભંગાર ભેગું કરી અને કરદો કરી દેવાનો. તો હમણાં બોલતો બોલતો શું આવતું હતા તું? કોના પર બગડ્યો? એટલે એમાં વાતમાં એવું છે, પેલું છોકરું રાખ્યું છે ને યાર, ચાવી લઈને આવ્યું નહીં હજુ યાર. મોડું થઈ ગયું, દાડો બગાડ્યો યાર, હજુ દેખાતું નહીં. એવું એમ? ઓય યાર. હા સર, સારું યાર, ભંગારનું સારું કહેવાય. હા સર, બીજું બધો ઘરે બધો મજામાં? ભાઈ મજા તારા જેવું ગયા? બસ આપણે મજા તો આય ને ઘર બાજુ આય. અરે તું આય ને યાર, ફેમિલી લઈને. ઉચો રહે તું? હું આપણો વય જ રહું છું. એવું છે? તો મારા ઝઘડો માં જોડે હોય કેમ કે અમુક ટાઈમ હું એને લઈ જતો હોઉં. એવું હા, તો આવો બધા ભેગા થઈ એક દાડો. પણ જવાની ચીરા ક્યાં છો? એ ખબર નહીં યાર, મારા તો તું જ આજે મળ્યો અને તને જ મોડ ઉડક્યો છે. મને લાગે તને મળતા હશે, મને નહીં. બે જણાની મારા ઝઘડો માં જોડે હજુ ઝઘડો જ્યારે કોમે ત્યારે હું એને કાર ખોદવાનો હોય. એટલે કાર નહીં, ખારકુવો બોલ, ખારકુવો. હજુ તું તોતલું જ બોલે, તારી આદત નહીં જઈ હજુ. એટલે અમુક ટાઈમ જીપ પકડાઈ જાય તને ખાલી તો નોનપાની મેં તને જોઈને ના કહી દીધું તું ભરભર્યો હતો. ભરભર્યા પછી મેં તને ઓળખી લીધું ને. તારી વાત સાચી, પણ તારા હજુ તારી બોલી તો બદલાઈ જ નહીં. અરે ના, આપણી જીવન થોડી ઘણી અટકી જાય કે બહેરામાં હમણાં લગન થઈ ગયો ને તમે વચ્ચે લાફો મારે તો ને તો જીપ દોત વચ્ચે આવી ગઈ. કઈ બાજુ મારે તો બૈરાઈ લાફો? એટલે આ બાજુ મારે તો આ બાજુ મારે તો હવે આ બાજુ એક ખાઈ લેલા કમ્પ્લેટ લેવલમાં આવી જાય. ના થોડી ઘણી જીપ પકડાતી હોય ત્યાં કોઈ ઊંધો શબ્દ નીકળી જાય તો ક્યાં કે જીપ પકડાઈ ગઈ. હું બોલતા ભાવ એટલે હું કઈ નહીં કરતો, બીજી વાર ખાતો નહીં. એક વાત કહું વાસુ? બોલ ને ભાઈ. આજુ આપણે નહીં ભણ્યા ને છેલ્લે ડફોરના જેમ બેહી રહ્યા ને, હા, એટલા આજે તું ને જગલો ખારકુવા ખોદો છો, હું ભંગાર ઉઘરાઈને વેચું છું ને આ બધું કરું છું. એટલે આપડે બધા છે ને નહીં ભણ્યા ને એનું આ પરિણામ છે. પણ ભૂલે આપડી જતી ને બુડા.
ના ભણવાનું રીઝન એક જ છે કે આપણે છેલ્લી બેન્ચીસે 5 જણા લાઈનસર બેઠા. જો આગળ બેઠા હોત ને તો આપણે અત્યારે આ પોઝિશન ઉપર ના તારી વાત ખુરશીમાં બેઠા હોત. તારી વાત લાખ રૂપિયાની. જો સાહેબોની વાત મોની હોત સ્કૂલમાં સાચી વાત. અને સાહેબોનું હોંભળ્યું હોત અને આપણે ભણવામાં ધ્યાન આલ્યું હોત ને આપણા મા બાપનું હોંભળ્યું હોત તો આજે આપણે સારી જગ્યાએ નોકરી હોત. તારી લાખ રૂપિયાની વાત છે. અત્યારે તો રોજ લારી ચલાવું છું ને પેલા સાહેબોની ને ઘરનોની વાત યાદ કરું છું. ભાઈ તારે ભંગારનો ધંધો છે, તારી લાઈ ભાઈ હું એક કાર ગોવા ખોદું છું. આ ગભે ટીકમ લીધો હોય ને જગલો લે પાવડો, અમે કાર ગોવા પોને લાઈને એવું ખોદી હવે કરું છું. જો ભણ્યા નહીં એટલે ભોગવવું તો પડશે જ. બહુ પસ્તાવો થાય છે. બહુ પસ્તાવો થાય યાર. હા ભણ્યા હતા, જો સાહેબે કીધું મોની નહીં આપણે મોટા મોટી મૂર્ખાગીરી છે. વાત તારી હાચી. વાત તારી હું હાચી. છેલ્લી બેન્ચી છે આપણે બેતા આગળ કેમ કે આગળ આવીને બેહો પણ આપણે આગળ જતા જ નહીં. એટલે જે લોકો આગળ બેઠા હતા ને સાહેબની વાત મોની ને એ બધા સારી જગ્યાએ લાગ્યા હશે બોલ અત્યારે. અરે બધે સારી પોસ્ટ પર હશે બોલ. અને પગારે હારા હશે. જબર 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 જબર. અને આપણે આજે મજૂરી કરીએ છીએ લો. મજૂરી કરીને ત્યારે આપણી આંખો નથી ઉગડતી, હવે આંખો ઉગડી છે. આ બધું ભોગવવાનું આવ્યું ને ત્યારે કે ભણ્યા તો હારું. હા એટલે ભાઈ જો આજે સાહેબે ને આપણે યાદ કરીએ છીએ કે સાહેબની એ દાડે વાત મોની હોત અને ઘરનો કહેતો તો બૂમો પાડતો હતો કે ભણો ભણો ભણો, ત્યારે ભણ્યો હોત ને તો આજે આ દાડો ના આવત. ના સાચી વાત તારી. ભલે વધારે નહીં પણ થોડું એ ભણ્યા હોત ને અને આપણા સાહેબે જે આપણાને સંસ્કાર આ મા બાપે આપ્યા ને સાહેબે જે આપણાને શીખવાડ્યું, જે વાતો સમજાઈ, એમાંનું આપણે જો 10% ખાલી જીવનમાં ઉતાર્યું હોત ને તો આપણે તોય આજે આટલા હેરાન ના થતા હોત, આપણે તોય સેટ થયા હોત ક્યોક ને ક્યોક. તારી સાચી વાત પણ આપણે મોન જ નહીં યાર. એટલે ભાઈ આપણે તો કોઈ બી મળે ને એટલે એને એવું કહીએ છીએ કે અમે ઠોકર ખાધી છે ને અમે પસ્તાઈએ છીએ, તમે સાહેબોનું મોન જો અને ઘરનોનું મોન જો ને ભણવામાં ધ્યાન આલજો, નહીં તો અમારી હાલત છે ને એવી ને એવી તમારી હાલત થશે. સાચી વાત, હકીકત છે. બીજું શું કે બસ બીજું સુખ શાંતિ છે. હવે મારે પેલું થોડું મોડું થઈ ગયું છે. ધંધા પર મુએ જવું હતું, જગલાન ઘેર લઈને મારે જવું પડે પાઇપલાઇન ખોદવા બાકી બુડા. હા તો તું તારું કામ બતાવી દે, હું મારું બતાવી દઉં, પછી આપણે શાંતિથી મળીએ. પછી આ ઘેર આય ફેમિલી લઈને. હા અને તું હોય આવજે. ના હવે પાકું લે ભાઈ. બીજું કે બસ બીજું સુખ શાંતિ છે. હા ચાલ જય માતાજી. હા જય માતાજી. સીતારામ બોલો જય માતાજી.